ફરી એક વખત એટીએસે પાટણના સિદ્ધપુર ખાતે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યાં એક વ્યક્તિને પહેલા ત્યાંથી ઉઠાવ્યા હતા, એની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને સિદ્ધપુરમાંથી અન્ય જગ્યાઓ પરથી 4 જેટલા લોકોની પણ અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે રથયાત્રા પહેલા આ ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય કે જ્યાં પહેલા 8 અને ત્યારબાદ અન્ય 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ગત મોડી રાત્રે ચાલેલા આ ઓપરેશન બાદ હજુ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ઓપરેશન ક્યાંક ચાલુ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ અમદાવાદની અંદર ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ બધાની પહેલા એટીએસે ફરી એકવાર સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું। સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા છે। જૈશે મોહમ્મદ સાથે કનેક્શનની દિશામાં તપાસ વધુ તેજ થતી જોવા મળી રહી છે, ત્યારે રાજ્યમાં આતંકી નેટવર્ક સક્રિય કરાતો હોવાનું એક ષડયંત્રની પણ ચર્ચા છે। યાત્રામાં વિઘ્નની આશંકા વચ્ચે એટીએસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કટલેરીની દુકાનમાંથી બેટરી ખરીદી હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। નુરાની ટેલર્સમાંથી એક શંકાસ્પદની અટકાયત કરાઈ, જ્યારે શંકાસ્પદને એટીએસ અજ્ઞાત સ્થળે લઈ ગઈને હાલ તો પૂછપરછ કરી રહી છે। ત્યારે સ્થાનિક પોલીસ સાથે અનેક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું। સિદ્ધપુર, પાલનપુર અને ચીખલી સુધી આ નેટવર્ક પહોંચ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ પહેલા 8 જેટલા શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે। ચાંટાવાળા ગામમાં આતંકવાદીઓના ઘરમાં સર્ચ ઓપરેશન પણ યથાવત છે, જ્યારે પરિવારજનોની પણ કલાકો સુધી એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ છે। વેપારીઓ પાસેથી ખરીદાયેલા સામાનની પણ તપાસ શરૂ કરવામાં આવી, જ્યારે રથયાત્રા પહેલા ગુજરાતમાં હાઈ એલર્ટનો માહોલ જોવા મળી રહ્યો છે। આતંકી મોડ્યુલના વધુ તાર ખુલવાની શક્યતા આગામી સમયમાં જોવા મળી રહી છે। માત્ર 2 દિવસ આમ તો રહ્યા છે। રથયાત્રાના 2 દિવસ પહેલા જે સુરક્ષા એજન્સીઓ છે લગાતાર જે કાર્યવાહી કરી રહી છે, આતંકી સંગઠન સાથે જોડાયેલા કેટલાક શંકાસ્પદો છે એમની ઉપર ખાસ કરીને નજર રાખીને તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે અને જો કોઈ શંકાસ્પદ લાગે છે તો અજ્ઞાત સ્થળે લઈ જઈને એમની ગંભીરતાથી પૂછપરછ કરવામાં આવે છે। વધુ માહિતી માટે પ્રદીપ જોડાયા છે ન્યૂઝરૂમથી। પ્રદીપ, રથયાત્રાના 2 દિવસ પહેલા એટીએસે ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી કરી છે। પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કર્યું છે। આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે। કુલ ભાવિક રથયાત્રાના 13 થી 14 દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા 8 થી 9 જેટલા શંકાસ્પદ જૈશે મોહમ્મદ મોડ્યુલ સાથે જોડાયેલા કેટલાક આતંકીઓની ધરપકડ કરી હતી અને એ 8 આતંકીઓની પૂછપરછની અંદર ગુજરાત એટીએસને કેટલાક મહત્વપૂર્ણ સંદિગ્ધ પુરાવા હાથ લાગ્યા અને પુરાવા હાથ લાગતાની સાથે જ ફરી એક વખત એટીએસે પાટણના સિદ્ધપુર ખાતે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પાટણના સિદ્ધપુરની અંદર વ્યસ્ત એવો વિસ્તાર જાપલીવાલાની પોળ જે આવેલી છે એ પોળ વિસ્તારની અંદર સંદિગ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે જ્યાં એક વ્યક્તિને પહેલા ત્યાંથી ઉઠાવ્યા હતા, એની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને સિદ્ધપુરમાંથી અન્ય જગ્યાઓ પરથી 4 જેટલા લોકોની પણ અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ તમામ લોકોને અજ્ઞાત સ્થળ ઉપર લઈ જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જો કે રથયાત્રા પહેલા આ ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી કહી શકાય કે જ્યાં પહેલા 8 અને ત્યારબાદ અન્ય 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। તમામના જૈશે મોહમ્મદ સાથે તાર સંકળાયેલા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તમામની હાલ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। જો કે ગત મોડી રાત્રે ચાલેલા આ ઓપરેશન બાદ હજુ પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ઓપરેશન ક્યાંક ચાલુ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે આની પહેલા જ 8 જેટલા સંદિગ્ધ જૈશે મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકીઓની જે અટકાયત કરવામાં આવી હતી કે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદરથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં ચીખલીથી એક વ્યક્તિની અટકાયત હતી, પાલનપુરથી 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને હવે જ્યારે રથયાત્રાને માત્ર ગણતરીના કલાકોની વાર છે તેની પહેલા જ પાટણના સિદ્ધપુરથી અંદર એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડ્યું છે કે જ્યાં મોડી રાત્રે એક ટેલરની દુકાનની અંદરથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, તેની પૂછપરછ હાલ ચાલી રહી છે।
સાથે જ અન્ય 4 શખ્સોએ કોણ છે અને ક્યાંથી તેમની અટકાયત કરવામાં આવી છે તેને લઈને હજુ એ અકબંધ છે, કેમ કે એટીએસ દ્વારા હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, કેમ કે 8 જે આરોપીઓની પહેલા અટકાયત કરવામાં આવી હતી સંદિગ્ધ એ જૈસે મોહમ્મદના મોડ્યુલર સાથે સંકળાયેલા એ લોકો હતા, એની પૂછપરછમાં ક્યાંક આ 5 વ્યક્તિઓના નામ ખુલ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. જો કે ગુજરાત એટીએસ દ્વારા હજી કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી. આવનારા સમયમાં જ્યારે એટીએસ ખુલાસો કરશે ત્યારે આ 5 સંદિગ્ધ જે લોકો છે કે જેની અટકાયત કરવામાં આવી છે તેને લઈને મહત્વપૂર્ણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.